જય માતાજી। મહુવાના ભૂતેશ્વર ગામમાં કોળી સમાજના આગેવાનો, સામાજિક આગેવાનો અને રાજનૈતિક આગેવાનો બધા એકત્રિત થયા હતા અને એક સભા યોજાની હતી। તેમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે બગદાણામાં નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો તેમાં ન્યાયિક પ્રક્રિયા અને એસઆઈટી પ્રક્રિયામાં જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કોળી સમાજના દરેક રાજકીય આગેવાનો ભાજપમાંથી રાજીનામું આપશે અને જે ગામના સરપંચો અમુક હોય જે ભાજપને લગતા હોય તે બધા રાજીનામું આપશે। તાલુકા પંચાયતના સભ્યો હોય કે જિલ્લા પંચાયતના સભ્યો હોય તેઓ પણ રાજીનામું આપશે। આવું પેલા આપણે સાંભળીએ। જય કોળી સમાજ। મારું નામ સાકર રાણાભાઈ નાગજીભાઈ, સરપંચ એસોસિએશન પ્રમુખ। આજે અમે ભૂતેશ્વર ગામે બધા તમામ કોળી સમાજના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય અને અમારે કોળી સમાજના આગેવાનો ભેગા થયા છે અને એવું નક્કી કર્યું છે કે અમે 17 તારીખે આંદોલન આવેદન પત્ર દેવા જઈશું અને જો પણ રિઝલ્ટ નહીં આવે અને ન્યાય નહીં મળે નવનીતભાઈને તો અમે સામૂહિક રાજીનામા આપશું। જય કોળી સમાજ। જય કોળી સમાજ, જય સંવિધાન। આજે મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામે મહુવા તાલુકાના ગ્રામ્ય અને શહેરના તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે, અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ, પણ હજી અમને ક્યાંક એવી કચાશ લાગે, ક્યાંક ઢીલાશ લાગે છે, જેથી કરીને મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ 17/1/2026ના શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના હોદ્દેદારો બધાય અને મહુવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિરથી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવવા જવાના છીએ। તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી 8 થી 10,000 જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો, અમે મહુવા તાલુકાના 50 થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું, જે બાબતે આજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે। માની લો મહુવા તાલુકાના જે પદાધિકારીઓ, સરપંચશ્રીઓ અને જે કોઈ રાજકીય આગેવાનો છે તે ભાજપમાં રાજીનામું આપશે તો શું ભાજપને કોઈ ફેર પડે? મહેન્દ્ર છે થોડો ઘણો ફેર પડતો હોય, બરોબર, પરંતુ શું ભાજપ સરકાર ચૂકી જાય કોઈ? માની લ્યો જે નવનીતભાઈ ઉપર હુમલો થયો તેમાં જેની ઉપર આરોપ લાગે છે તે માયાભાઈના દીકરા જયરાજ આહિર ઉપર લાગે છે, તેઓ પણ ભાજપમાં છે અને જે આગેવાનો અત્યારે યોગ્ય ન્યાય થવો જોઈએ તે પણ ભાજપના છે। આવો જ કિસ્સો આપણે રાજકોટમાં ત્યારે આપણે સંસદ સભ્યની ચૂંટણી હતી અને ત્યારે એટલે કે ત્યારે તો માનજો આવું કોઈ મારામારીનો કિસ્સો નહોતો, પરંતુ આપણે જે રાજકોટ સીટ ઉપર આપણે રાજકોટના સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ જે ટીકા ટિપ્પણી કરી હતી તેમાં ઘણા ક્ષત્રિય આગેવાનો ભાજપ ઉપર પ્રેશર લાવ્યું હતું કે શ્રી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ થવી જોઈએ, તેની જગ્યાએ ગમે તે બીજા ઉમેદવારને આપો। ત્યારે માની લ્યો અમુક જ ક્ષત્રિયોના નેતાઓ ત્યારે પણ કહેતા હતા કે અમે રાજીનામું આપશું, પરંતુ ચૂંટણીમાં કોઈ ફેર ન દેખાણો। જે જેટલા લીડથી ભાજપ જીતતી આવી તે લીડથી જ જીતી, તો આ એક ઉદાહરણ હતું। તો શું મહુવા કે બગદાણા વિસ્તારમાં જે કોઈ માની લો માયાભાઈ આહિરના દીકરાને જે આપણે ટિકિટની વાત થાય છે કે તે જગ્યાએ ભાજપના ઉમેદવારને કોઈ ફેર પડે? મહંત છે થોડોક ફેર પડતો હોય, પણ જાજો કોઈ માની લો હારી જાય એવું કોઈ ફેર ન પડે, કારણ કે આ ભાજપની હિસ્ટ્રી છે।
કોઈ પણ સમાજ ભાજપ ઉપર પ્રેશર લાવી શકતું નથી. અને માની લ્યો કોઈ આ લોકો બધાય કોળી સમાજમાંથી જે કોઈ રાજકીય નેતા હોય તે બધા ભાજપમાંથી રાજીનામા આપી દે, પરંતુ વિડીયોમાં વાળી વાત ત્યારે નોટ કરજો કે તેમની ખાલી જગ્યા પૂરવા માટે તેમના જ સમાજના બીજા નેતાઓ ત્યારે જ બેઠાય છે. માની લ્યો કોઈ રાજીનામું તો આપે જ નહીં, કારણ કે બધાને ભાજપમાંથી ટિકિટ જોઈશે, ગમે તે નેતા હોય, કારણ કે ત્યાં જીતની 100%ની ગેરંટી છે. એટલે કોઈ જો આ લોકો માની લ્યો નેતા રાજનેતા હોય, કોઈ સરપંચ હોય, તાલુકા પંચાયતના સભ્ય હોય કે જિલ્લા પંચાયતના હોય, કોઈ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, કોઈ રાજીનામા આપે તો તેમના જ સમાજના બીજા સામે ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભા છે. એટલે ભાઈ રાજીનામાની તો ધમકી આ તમારી એક ઠોકર સાબિત થશે, કારણ કે રાજીનામાથી ભાજપને કોઈ ફેર નહીં પડે. બરોબર. અને જે ન્યાયિક પ્રક્રિયા છે કે જેમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે તેમને સહયોગ કરો, પોલીસ પ્રશાસનને સહયોગ કરો, ખોટા આરોપ દેખવાનું બંધ કરો. અને માની લ્યો એસઆઈટીની રચનામાં તો જાજા ભાગે તો કહેવાય છે કે ઠાકોર કોળી સમાજના જ અમુક વકીલો છે બધાય, તો તેમાં સહયોગ કરો. કોઈ સબૂત મેળવો કે ગવાહી કોઈ મેળવો, તેવું કામ કરો તો યોગ્ય મળે. બાકી કોઈ રેલી તમે ગમે એટલી કાઢશો, ગમે એટલા આવેદન પત્ર દેશો, કોઈ ફરક નથી પડવાનો. ન્યાય પ્રક્રિયામાં જે તમારે સબૂત હશે તે જ કામ કરશે, જે લોકો ગવાહી દે તે જ કામ કરશે. બાકી અદાલતમાં તમારી રેલીનું કાંઈ નહીં આવે કે તમારા આવેદનપત્રનું કોઈ વસ્તુ કાંઈ નહીં આવે. અદાલતમાં તો સબૂત જ કામ કરે. એટલે આ રાજીનામાની ધમકી તમારી ફોગટ સાબિત થઈ છે. બાકી નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ, તો તે માટે જે ન્યાયિક પ્રક્રિયામાં માન્ય સબૂતની એકઠા કરવાના હોય તે એકઠા કરવામાં કામ કરો. બાકી બીજું કાંઈ નથી થવાનું. બાકી તો અત્યારે ઘણા નેતાઓ કે હજી માની લો સોશિયલ મીડિયામાં ક્યાંય કોઈનું ન હોય અને આવી રીતે તકનો લાભ ઉઠાવતા હોય અને ફેમસ થતા હોય, તેવા ઘણા નેતાઓ આપણે જોઈશું ફેસબુક યુટ્યુબમાં તકનો લાભ ઉઠાવી અને સમાજને ખંભે બધું ફોડે છે. એટલે આવા નેતાઓથી સાવધાન રહેજો. જય માતાજી.